નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર ભવાનીગઢમાં સરકારી માધ્યમિક શાળાના આચાર્ય સ્કૂલે આવ્યા વગર 3 વર્ષથી સરકારનો પગાર ખાતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો। આ અંગે શિક્ષણ અધિકારીને ભવાનીગઢના સ્થાનિકોએ રજૂઆત કરી। અંધેર નગરીને ગંડુ રાજા જેવી સ્થિતિ। સુરેન્દ્રનગર જિલ્લાના ભવાનીગઢ ગામના રહીશોએ શિક્ષણ અધિકારીની કચેરી ખાતે હંગામો મચાવ્યો છે। ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે ગામની સરકારી માધ્યમિક શાળાના આચાર્ય છેલ્લા 3 વર્ષથી શાળામાં હાજર રહેતા નથી। આમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા તેમનો પગાર નિયમિત રીતે ચૂકવવામાં આવી રહ્યો છે। ગ્રામજનોએ શિક્ષણ વિભાગની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે। તેમના મતે આ બેદરકારીના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। આપ નેતા રાજુ કરપડા સહિતના ગ્રામજનોએ આચાર્ય સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। આ ઉપરાંત એક અન્ય સમસ્યા પણ પ્રકાશમાં આવી છે કે ભવાનીગઢ ગામની માધ્યમિક શાળા યોગ્ય મકાનમાં નહીં પરંતુ કમ્યુનિટી હોલમાં ચાલી રહી છે। ગ્રામજનોએ શિક્ષણ વિભાગ પાસે આ સમસ્યાઓનો તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી છે। શિક્ષણ વિભાગની આ બેદરકારી સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। તેમની માંગ છે કે ગેરહાજર રહેતા આચાર્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને શાળાને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવે।